અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોટું જોવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં. ના ના આંગળી નહીં. રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે. હાથ નીચે. ને ધીરે અવાજ ધીરે. હાથ નીચે. લો તમે વાત કરો. ચાલો સાઈડ કરો. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘણા ઘર્ષણના દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે, જેમાં ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બબાલ પણ જોવા મળતી હોય છે. ત્યારે બીજી બાજુ ચૈતર વસાવા પોલીસની કામગીરી ઉપર ઘણા આરોપો પણ લગાવતા હોય છે અને હવે તે વચ્ચે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચેનો એક બબાલનો વિડીયો વાયરલ થયો છે. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેઘ. ચૈતર વસાવાએ થોડા સમય પહેલા જ ગેરકાયદેસર ચાલતા ચેકપોસ્ટ, બેફામ બનેલા બુટલેગરો, ખનીજ માફિયાઓને લઈને ફરિયાદ નોંધાવી હતી. તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જ્યારે આ સમગ્ર બાબતને લઈને તેઓ પોલીસ અધિક્ષકને ફરિયાદ નોંધાવવા જતા હતા અને તે સમય દરમિયાન જ રસ્તાની વચ્ચે પોલીસ દ્વારા તેમને રોકી લેવામાં આવ્યા હતા અને તે સમય દરમિયાન જે છે તે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. તો પહેલા તે જોઈ લઈએ કે તે સમય દરમિયાન જે છે તે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે કઈ વાતચીત થઈ, ઉગ્ર બબાલ થઈ, તે અંગેનો વિડીયો જોઈ લઈએ. અમારા અધિકાર છે. ગાડીઓ તમારે રોકવાની નથી. અરે વળીએ ને અમે અરે છે તમારે મારી પછી કોલ કરશો. જે તમારે આપવાનું મને લેખિત આપો. મારે કોઈ તમારી સાથે ટીકા જોડીની વાત નહીં કરવી. ના 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 તમારે મારી સાથે કોઈ જાતની વાત નહીં. ટોળાવાળી વળીને ચેકપોસ્ટ બંધ કરો. તમે કોઈ વાત નહીં. ગાડીઓ મૂકો ભાઈ. હા અમારે અહીંયા સભા નથી કરવાની. એમને કોઈ વાત કરવા જતા તમે અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. હા કઈ નહીં કરો. હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો. બસ કરી નાખો. હા કરી નાખો. તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો. બસ હા બસ હા કરી નાખો. જાઓ તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે. કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. જાઓ તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારી તારે પાસે નહીં શીખવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે. અમે અમને તમે અટકાવેલા. અમે અમારી રીતે બેઠા છે. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું. મને અટકાવવાનો તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં. ના ના આંગળી નહીં. રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે. હાથ નીચે. ને ધીરે અવાજ ધીરે. હાથ નીચે. લો તમે વાત કરો. ચાલો સાઈડ કરો. બોલો બોલો. સારું ચાલો બધા બેહો ગાડીમાં. ચાલો બેહો ગાડીમાં. રોકીએ નથી. ચાલો બેહો ગાડીમાં. જે રીતે વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે અને ત્યારબાદ ચૈતર વસાવાનું એક નિવેદન પણ સામે આવ્યું છે, તે પણ સાંભળી લઈએ. પોલીસનું કામ, પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે. દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે. આ અટકવું જોઈએ. હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલા ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે.
એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે.